વ્યાપકનું રૂપ આપણે ભલે આપણી દ્રષ્ટિથી આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે કરોડો વર્ષના સમય જેવું લાગતું હોય, પણ એ તો પરમાત્માનો એક જ શ્વાસોશ્વાસ છે. જ્યારે પરમાત્મા શ્વાસ લે છે ત્યારે વિશ્વની ઉત્પત્તિ થાય છે. તે 4 અબજ કરોડ વર્ષની થાય છે. જ્યારે પરમાત્મા જે ઉશ્વાસ બહિર્કુંભક રાખે છે ત્યારે સૃષ્ટિ વિશ્વની સ્થિતિ થાય છે, તે પણ 4 અબજ સુધી. અને જ્યારે શ્વાસને કાઢે છે ત્યારે વિશ્વને લય પામે છે, તે પણ 4 અબજ વર્ષ સુધી. એ પરમાત્મા હવે ક્યારે તમે તમારા આ શ્વાસમાં અમોને સમાવી લેશો? પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવા માટે નાકને દબાવવાની જરૂર નથી, ને આંખને જબરજસ્તી મીચવાની જરૂર નથી. પોતાની મેળે આંખ મીચાય તો બરાબર છે. પરમાત્માને જોવા માટે પહેલાં આપણે અહંકારને છોડવો પડે છે. ત્યાં સુધી પરમાત્માનું ધ્યાન લાગતું નથી. અહંકાર છૂટે તો જ ધ્યાન લાગે છે. કારણ કે પરમાત્મા અને તારી વચ્ચે રહેલો તારો અહંકારનો જે પડદો જ્યાં સુધી નહીં સંકેલાય ત્યાં સુધી તને પરમાત્મા નહીં દેખાય. અને તે અહમની ઉત્પત્તિનું સ્થાન શોધીને તેને ફેંકી દે પછી તો તું અને પરમાત્મા એક જ છો. બહારના સાધનો છોડીને આ નાભીની અંદર ઉતરી જા. ત્યાં તને શાંતિનો, અમૃતનો, સાગરનો ભંડારો દેખાશે. જાજુ જાણ્યું તે જીવડા, ન જાણી એક વાત, સગળું શૂન્ય છે. જાજુ જોયું તે જીવડા, ન જોયું નિજ પોતાનું સ્વરૂપ. આત્મચેતન તે જોયું નહીં, સગળું શૂન્ય છે. એટલે કે નિરાકાર પ્રભુને શૂન્ય કહેવાય છે. અલ્યા ભાઈઓ, પોતે પોતાને જોવો એ કોઈ ક્રિયા છે? પરંતુ જ્યાં ક્રિયા છે ત્યાં અહમની જરૂર પડે છે. સર્જનાનું રૂપ જ નથી. રૂપ હોય તે તો ભગવાન નથી. મનુષ્યનું શરીરનું રૂપ હોય તેનું નામ પડે છે, ભગવાનનું રૂપ નથી. હે અર્જુન, વિશ્વના ઈશ્વર આપને અનેક બાહુ, અનેક પેટ, અનેક મુખ, અનેક આંખોવાળા તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું. આપનો અંત, મધ્યમ કે આદિ હું જોતો નથી. અને સર્વ તરફ માપ વિનાના હું જોઉં છું. પરમાત્માનો માપ જ નથી. આ ગીતા અધ્યાય 11 શ્લોક 16 થી 17 પુરાવો છે. પરમાત્માનો કોઈ માપ જ નથી.